આ તરફ ગાંધીનગરમાં અખિલ ભારતીય કોળી સમાજની કારોબારી બેઠક મળી હતી। બગદાણા વિવાદ વચ્ચે અખિલ ભારતીય કોળી સમાજની મહત્વની બેઠક મળી। ગુજરાત સંગઠનની કારોબારી બેઠકમાં રાષ્ટ્રીય અધ્યક્ષ વીરેન્દ્ર કશ્યપ હાજર રહ્યા। રાષ્ટ્રીય હોદ્દેદારો સહિત અનેક કાર્યકર્તાઓ બેઠકમાં હાજર રહ્યા હતા। કોળી સમાજના પ્રદેશ પ્રમુખ હીરાભાઈ સોલંકીના આગેવાનીમાં બેઠક યોજાઈ। બગદાણા મુદ્દે ચર્ચા કરવા અખિલ ભારતીય કોળી સમાજની બેઠક મળી। બેઠકમાં કોળી સમાજના આગામી આંદોલન પર પણ ચર્ચા કરવામાં આવી। અખિલ ભારતીય કોળી સમાજના અજીત પટેલે નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું કે 1980 થી કોળી સમાજના સંગઠન માટે સતત કાર્યરત છીએ। રાજકારણ છોડી કોળી સમાજ પ્રમુખ બનીને સંગઠન મજબૂત કર્યું। ભાવનગરમાં 2ની જગ્યાએ 11 ટિકિટ મેળવી અને અંતે આપણે બેઠકો જીતી હતી। અમે 1985 સાલથી ગુજરાત સરકારે નોંધ લીધી અને ત્યાર પછી બીજો જે ઇલેક્શન આવ્યું તેની અંદર આપણા 2 કેબિનેટ મિનિસ્ટર હતા અને 3 રાજ્ય કક્ષાના મિનિસ્ટર હતા। એટલે કોળી સમાજની સંગઠનની તાકાત સરકારે લીધી અને એ રીતે કોળી સમાજને વધુને વધુ પ્રતિનિધિત્વ આપવાનું ચાલુ કરેલું। આપણું સંગઠન ખૂબ મજબૂત થયું છે અને સંગઠનને આભારે જ આપણે રામનાથ કોવિંદજીને આપણા કોળી સમાજના એક રાષ્ટ્રપતિની પદ સુધી આપણે પહોંચી શક્યા છે। એટલે કોળી સમાજ મારા ખ્યાલથી આપણે જે આખો કોળી સમાજ ઠાકોર કોળી સમાજ એ જો આપણે ભેગા થઈએ તો આપણો કોળી સમાજ ઓર બી ખૂબ પ્રગતિ કરી શકે એમ છે સંગઠનની બાબતમાં। આ તરફ સાણંદ ધારાસભ્ય કનુભાઈ પટેલે પણ નિવેદન આપ્યું। તેમણે કહ્યું કે કોળી સમાજની એકતા જોઈને આપણી તાકાત સાબિત થઈ। નવનીત બાલદિયા કેસમાં સમાજ એક થયો। એસઆઈટીએ પણ આપણા સમાજની તાકાત જોઈ છે એવું નિવેદન કનુભાઈ પટેલે આપ્યું। સમગ્ર ગુજરાતની અંદર હમણાં જ આપણે બધાએ કોળી સમાજની એકતા જોઈ છે। હીરાભાઈના અધ્યક્ષસ્થાનમાં આપણે બધાએ જે નવનીતભાઈ માટે જે ન્યાય માટે આપણે બધા જ આખો સમાજ એક થઈને જે દરેક લોકોએ જયારે બધા એક થઈને જયારે કામ કર્યું તો એનું રિઝલ્ટ પરિણામ પણ આપણને બધાને ખૂબ ટૂંક સમયની અંદર આ સરકાર દ્વારા આપવામાં આવ્યું। જે પણ આપણા બધા પોઈન્ટ જે કહેવામાં આવ્યા હતા સરકારને એ તમામ એસઆઈટીની રચના કરીને આની પાછળ જે પણ ગુનેગારો હોય એ ગુનેગારોને પકડવામાં આવે અને એમને જેલના હવાલે કરવા માટે જે આપણો સમાજ આ બધાની તાકાતના લીધે આ વસ્તુ આપણે રિઝલ્ટ લાવી શક્યા છે। આ સમાજ આખો એક થયો ત્યારે જઈને આપણે આ રિઝલ્ટ લાવી શક્યા છે। તો કોળી સમાજના ગુજરાત પ્રદેશના પ્રમુખ હીરાભાઈ સોલંકીએ નિવેદન આપ્યું। પ્રદેશ કારોબારીમાં જિલ્લાથી લોકો એકઠા થયા। કોળી સમાજની એકતાની તાકાત તાજેતરમાં સાબિત થઈ। સમાજ એક થાય તો કોઈ લક્ષ્ય અટકાવી શકે નહીં। કનુ પટેલને રાષ્ટ્રીય યુવા પ્રમુખ બનાવવાની પણ અપીલ કરી હતી। આ તો ન્યાય અને અન્યાયની લડાઈ હતી અને આના નિમિત્ત બન્યા નવનીતભાઈ કે આટલા બધા ધારાસભ્યો ભેગા થયા, પ્રથમવાર ભેગા થયા હતા આટલા ધારાસભ્યો અને મંત્રીઓ અને એક સાથે રજૂઆત કરીને પડઘા પડ્યા। આપણે સાચા હતા ને આપણે કોઈ જો એક વાત સમજો આપણા સમાજને ક્યારેય કોઈનું ખોટું નથી કરવું। આ સમાજની લડાઈ પણ નહોતી। લોકો જે વિચારતો હોય વિચારવા દેવાનું, એમાં અમારે કઈ તકલીફ નથી। પણ ભગવાન ન કરે ક્યારેય કોળી સમાજ પર ક્યાંક અન્યાય થાય તે જે રીતે હમણાં જે એકતા બતાવી ને એવી એકતા બતાવજો એ અપેક્ષા તમારે કઈ। અખિલ ભારતીય કોળી સમાજ ઈ કોઈ એક એવું સંગઠન નથી, આ વિચારો છે આપણા અને આ વિચારો આખા ગુજરાતમાં કોળી સમાજ માટે અમે આવતા દિવસોમાં ગામો ગામ નીકળવાના છે। મેં ઘણા બધા સમાજનું હમણાં જોયું હશે, ઠાકોર સમાજે આખું સંમેલન એક બહુ મોટું કર્યું।
અને એના સમાજનો આખો એક કાયદો, એક સંગઠન પ્રસારણ કર્યું, એ લોકોએ વિધાન નક્કી કર્યું. એ કોળી સમાજનું પણ આવી રીતે આપણા સમાજમાં કાયદા બને, કુવેસોથી આપણે દૂર રહીએ, આર્થિક કઈ રીતે સમાજ આગળ વધે અને કઈ રીતે આપણે બંધારણ આપણા સમાજનું નક્કી કરવું, એ દિશાએ આવતા દિવસોમાં એક ટીમ બનાવી અને આપણે આ દિશાએ હાલવા માટેના પ્રયત્ન આપણે સૌને કરવાના છે. અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષે પણ નિવેદન આપ્યું છે. વિરેન્દ્ર કશ્યપે કહ્યું, ગુજરાતના યુવાનોએ એક થઈ લડાઈ લડી. કોળી સમાજ અતીતમાં રાજવંશો જેટલી તાકાત ધરાવતો હતો. 25 કરોડ કોળી છે આખા દેશમાં, 25 કરોડ કોળી, અને ગુજરાતમાં 3.25 કરોડ કોળી, તમામ પ્રકારની પેટા જ્ઞાતિ. આ તમે બધા જે જોઈ રહ્યા છો એ આ 70 વર્ષની મહેનત છે. 70 વર્ષ પછી આ સ્ટેજ પર આપણે બધા આવ્યા છીએ. આ બગદાણાની નાની એવી ઘટના બની, ભાઈ હીરાભાઈ ને અમે બે પહેલા દિવસે પહેલી કલાકે પહોંચી ગયા હતા. હીરાભાઈ ને મેં કીધું, હીરાભાઈ આ તમે આગળ આવો, આખો સમાજ તમારી હારે છે. આવી ઘટના બને ત્યારે એમાં કોઈ નો પોલિટિક્સ, નો કોંગ્રેસ, નો ભાજપ, બધા એક થઈ જાઓ અને આને ન્યાય મળવો જોઈએ. હીરાભાઈ ને નેતૃત્વમાં હીરાભાઈ ને મેં માર કર્યા. મેં કીધું, હીરાભાઈ આખો સમાજ તમારી હારે છે, એમાં કોઈ કોંગ્રેસ ભાજપ નથી. અને એક તમે જો ન્યાય અપાવી દીધો આપણે.